કાલે નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં. વિદ્યાકુલ ની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આજે હું અને જેમી સર સાથે આવ્યા છે અને સાથે એટલે આવ્યા છે કારણ કે આજે ચર્ચા પણ મજબૂત કરવાની છે. તાકાત પણ મજબૂત હોવી જોઈએ ને ભાઈ. આજે અમે તમારી સાથે ચર્ચા કરવાના છીએ સીએ. બરાબર ને? નામ નાનું સીએ, નામ નાનું છે પણ કામ બહુ મોટું છે. એનો સિમ્પલ મતલબ થાય છે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. જો આ વિડિયો જોવાનું તમે શરૂ કરી દીધું છે દીકરા, તો શરૂઆતથી લઈને એન્ડ સુધી તમે જોજો, તમને ખબર પડશે કે કોમર્સ લીધા પછી પણ એક એવો આલા ગ્રાન્ડ કોર્સ છે કે જે તમારું કરિયર અવ્વલ લેવલનું બનાવશે. સાયન્સમાં જ્યાં ડોક્ટર હોય ને એની સાથે પેરેલલ કમ્પેરિઝન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની થાય છે. બરાબર? અને એમાં ભારતમાં સાહેબ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની અછત છે. અરે બહુ અછત છે, કારણ કે વસ્તી એટલી છે ને સીએ બહુ ઓછા થાય છે. એમ કહી શકાય કે સીએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની બાબતમાં ભારત ગરીબ દેશ છે. બરાબર ને? આપણા કોમર્સના ડોક્ટર છે ને સીએ બરાબર, આપણા કોમર્સના ડોક્ટર સીએ ભાઈ. એટલે ભારતમાં છે ને અઢળક સીએ ની જરૂરિયાત છે. એની સામે સીએ નો પુરવઠો બહુ ઓછો છે. અને સ્વાભાવિક છે, જ્યારે માંગ વધારે હોય અને પુરવઠો ઓછો હોય ત્યારે એની કિંમત વેલ્યુ બહુ વધારે હોય હે ને. તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને મારા ભાઈ, તમે ક્યારેક માંદા પડો ને ત્યારે તમારે ક્યારેક જ જવું પડે ડોક્ટર પાસે. 2-4 વર્ષે આમાં દર વર્ષે તમારે સીએ પાસે દર વર્ષે જવું પડે. જો કયા કામ તમારે કરાવવા માટે જવું પડે. એક તો સીએ પાસે તમારે ફાઇનાન્સ ની એડવાઇસ લેવા માટે જવું પડે. બીજું, સીએ ટેક્સ કન્સલ્ટન્ટ તરીકે કામ કરે. એટલે તમે જો કોઈ કંપની કે ધંધો કે બિઝનેસ ચલાવતા હો તો ટેક્સ કેવી રીતે પે કરો એની ગણતરી સીએ તમને કરી આપે. બરાબર? ફાઇનાન્સ ની એડવાઇસ આપશે, ટેક્સ કન્સલ્ટન્ટ તરીકેનું કામ કરશે. સૌથી મુખ્ય, ગવર્મેન્ટે સોંપેલી જવાબદારી નિભાવશે. એવી તે વળી કઈ જવાબદારી છે? ઓડિટર તરીકે. આપણે એમ કહીએ જ્યારે શબ્દ બોલીએ ઓડિટર, ઓડિટર કોણ હોય ખબર? ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નું કામ શું છે? ઓડિટર તરીકે કંપનીના હિસાબોને તપાસવા અને ઓડિટ રિપોર્ટ આપવાનો. જો સીએ ઓડિટ રિપોર્ટ પોઝિટિવ આપશે એટલે સરકારી હિસાબો ઉપર આંખ બંધ કરીને વિશ્વાસ કરીને ટેક્સ વસૂલ કરશે. અને જો સીએ ની સાઇન થઈ ગઈ ને મારા ભાઈ, પછી ટેક્સ વાળા અધિકારી પણ ના નો પાડે, ગવર્મેન્ટ પણ ના નો પાડે કે મયુરભાઈ તમારે 5 લાખ ટેક્સ ભરવાનો છે, તો મયુરભાઈ 5 લાખ રૂપિયા જ ટેક્સ ભરવો પડે. સીએ ની સાઇન જોઈએ ભાઈ. કેવાય ને વિશ્વાસપાત્ર હિસાબો બની જાય. પણ જો સીએ નો નેગેટિવ રિપોર્ટ હોય તો જેમી સર, તો સાહેબ તમને કોઈ રોકી ન શકે. શું કહેવાય કે ગવર્મેન્ટની જાળમાં ફસાવવા માટે. ગવર્મેન્ટની જાળમાં ફસાતા તમને કોઈ રોકી શકશે નહીં. આ વિડિયોઝ છે, આ વિડિયોઝ તમારા સીએ મિત્રો સુધી પહોંચી શકશો. મારે એક સવાલ છે કે સાહેબ ટોપર હોય એ જ સીએ કરી શકે કે કઈ રીતનું છે? ભાઈ જો એ બધી અફવાઓ છે. જેને સીએ કરવાની ધગસ છે, જેને કન્સિસ્ટન્સી સાથે મહેનત કરવાની લગન છે, અને જેનામાં પૂરેપૂરી ધીરજ છે, દરેક વિદ્યાર્થી, પછી કદાચ કોમર્સ બેકગ્રાઉન્ડ માંથી હોય કે સાયન્સ બેકગ્રાઉન્ડ વાળા પણ સીએ કરી શકે છે. બરાબર? આ લેક્ચર ની અંદર આપણે શું જોવાના છે કે સાહેબ સીએ ની વેલ્યુ કેવી હોય છે, ત્યાર પછી ફીસ અને પેકેજ કેટલા હોય છે, સબ્જેક્ટ કયા આવે છે, લેંગ્વેજ કઈ છે, અને છેલ્લે સાહેબ એની તક ઓપોર્ચ્યુનિટી કે તમે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બની ગયા પછી શું? તો મેં પહેલા જ કહી દીધું ભાઈ, સીએ નો પુરવઠો ઓછો છે અને માંગ સરકારને બહુ વધારે છે. આખા અર્થતંત્રના આખા સાહેબ હિસાબના ડોક્ટર હોય ને તો એ સીએ. ઓલામાં ડીઆર, આમાં સીએ. ઓકે, એટલે આજે છે ને આ વિડીયોમાં અમે તમને એ સમજાવશું કે સીએ નો કોર્સ કેવી રીતે જોઈન થાય. એના માટે તમારે રજીસ્ટ્રેશન ક્યાં કરવાનું હોય. અચ્છા, સીએ તમે જોઈન કર્યા પછી એના કેટલા લેવલ આવે, બરાબર? અને તમે એક વખત સમજો કે સીએ જોઈન કરી દીધું છે, પછી કેવી રીતે તૈયારી કરવાની હોય, ઇન્ટર્નશિપ કેવી રીતે કરવાની હોય, મિનિમમ અંદાજિત સીએ પૂર્ણ થાય ત્યાં સુધીમાં કેટલો ખર્ચ થાય, એટલે એના વિશે આપણે ખાસ ચર્ચા કરવાના છીએ. પહેલા તો વેલ્યુ ઓફ ડિગ્રી. અચ્છા, વેલ્યુ ઓફ ડિગ્રી બતાવી એ પહેલા જેમી સર આપણે વેલ્યુ ઓફ વિદ્યાકુલ તમને બતાવી દઈએ. જો બાળકો, હું શું કામ આ શબ્દ વાપરું છું? આ દીકરા દીકરીઓએ અમારા વિદ્યાકુલની વેલ્યુ હતી ને એના કરતા અનેક ગણી વધારી દીધી છે. આ દીકરા દીકરીઓ અમારા વિદ્યાકુલના ટોપર બેચમાં ટોપર બનેલા બાળકો છે. ટોપર 2026 ના ટોપર બાળકો છે. સમગ્ર ગુજરાતમાં પોતાનો ડંકો વગાડ્યો છે.
બરાબર ને? એટલે અમને તો અમારા વિદ્યાકુલ પર, અમારા ટોપર બેચ પર ગર્વ છે, અને આ ગર્વ અપાવનાર અમારા આ બધા બાળકો છે કે જેણે વર્ષની શરૂઆતથી ટોપર બેચ ઉપર ભરોસો મૂક્યો. બરાબર ને? તો આવી રીતે આ બધા ટોપર માંથી ઘણા બધા સીએ ચૂઝ કરવાના છે. Yes, ઘણા બધા, most of. બરાબર. ચાલો તો અને આને કયું પરિણામ કહેવાય? જેમ इसको बोलते हैं પ્રચંડ પરિણામ. Ready? પ્રચંડ પરિણામ. ચાલો ચાલો તો સૌપ્રથમ સાહેબ વેલ્યુ, કેવી વેલ્યુ છે તમે જુઓ. સીએ ની ડિગ્રી કાનૂની સત્તા ધરાવે છે અને કંપનીના અગત્યના દસ્તાવેજ. જેમી સર સાદી ભાષામાં એવું કહેવા માંગે છે કે સીએ ની ડિગ્રી સરકાર માન્ય છે, કાનૂની સત્તા. એમાં ઘણા કન્ફ્યુઝ થઈ જાય. સરકાર માન્ય ડિગ્રી છે ભાઈ. તમે જોઈ સાહેબ, આ ક્ષેત્રની શરૂઆતથી આકર્ષક પગાર મળે છે અને આર્થિક મંદીના સમયમાં પણ નોકરી જળવાઈ રહે છે. સાહેબ મંદી હોય કે તેજી હોય, હિસાબ તો કરવાનો જ છે. અને છે ને, જો આમાં દીકરીઓ જોડાઈ હોય ને સાહેબ, સીએ છે ને બધા માટે બેસ્ટ છે. દીકરીઓ માટે બેસ્ટ એટલા માટે છે કે સીએ નો કોર્સ કર્યા પછી, મતલબ તમે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બની જાવ પછી તમારી પાસે બે ઓપ્શન છે. તમે અન્ય કોઈ કંપનીમાં જોબ પણ કરી શકો છો અને તમે તમારી પોતાની ખુદની ઓફિસ ખોલીને પ્રેક્ટિસ પણ કરી શકો. એ આવશે સાહેબ, એ આવશે. અહીંયા જોબ છે, અહીંયા નીચે છે. જો સીએ બન્યા પછી સ્વતંત્ર ફર્મ એટલે સીએ ફર્મ પણ શરૂ કરી શકો છો તમારા જ્ઞાનના આધારે. એટલે ફાયદો એ થાય કે તમે સ્વતંત્રતાથી તમારા ઘરે ટાઈમ આપી શકો, ઓફિસે ટાઈમ આપી શકો. અને જો અન્ય કોઈ કંપનીમાં નોકરી કરતા હોય તો કંપનીના સમયમાં તમારે જોડાવવું પડે. બરાબર સાહેબ? ICAI દ્વારા અપાતી આ ડિગ્રી એટલે કે સીએ ની ડિગ્રી આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકૃત છે. ઇન્ટરનેશનલ છે ભાઈ. અને જો ભાઈ સરે છે ને અહીંયા એક ઇન્સ્ટિટ્યૂટ નું નામ આપ્યું. સીએ છે ને કોઈ કોલેજ નથી ભાઈ. સીએ કરવા માટે તમારે કોઈ યુનિવર્સિટીમાં નથી જવાનું, ધક્કો થાય. સીએ કરવા માટે સરકારે દરેક અમુક મહાનગરોમાં એક ઇન્સ્ટિટ્યૂટ બનાવેલું છે જેનું નામ છે ICAI, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા. નું પૂરું નામ છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા. અને ભારત સરકારે બનાવેલું આ ઇન્સ્ટિટ્યૂટ, જે ઇન્સ્ટિટ્યૂટ સીએ બનવા માંગતા વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન કરે છે. બરાબર? એટલે તમારે સીએ બનવું હોય તો કોલેજમાં નથી જવાનું, યુનિવર્સિટીમાં નથી જવાનું. તમારા વિસ્તારમાં નજીકમાં જ્યાં ICAI નું ઇન્સ્ટિટ્યૂટ હોય ત્યાં તમારે તમારા ડોક્યુમેન્ટ લઈને પહોંચી જવાનું અને રજીસ્ટ્રેશન કરાવી દેવાનું. તમને અલગથી રજીસ્ટ્રેશન નંબર ફાળવવામાં આવે. બરાબર? હવે તમે સીએ નો કોર્સ કરવા માટે સક્ષમ બની ગયા છો. આટલું બહુ સિમ્પલ પ્રોસીજર. વેલ્યુ ઓફ ડિગ્રીઝ. ત્યાર પછી સાહેબ પેકેજ, કે સીએ બની ગયા પછી સાહેબ કેવા પેકેજ હોય છે. આ જોઈને આમ મોઢામાં લાળ ટપકવા માંડી. અહીંયા જો આમ જો શરૂઆતનું પેકેજ. હા, મોઢામાંથી સીધું લાળું ટપકે ને ભાઈ, કારણ કે શરૂઆતનું પેકેજ વાર્ષિક 10 થી 14 લાખ એટલે મહિને એવરેજ લાખ રૂપિયાનો પગાર થયો ભાઈ. હે, શરૂઆત. યસ, શરૂઆત 5 લાખ થી 8 લાખ. નાની ફર્મ હોય તો 5 લાખ થી 8 લાખ. અને મલ્ટીનેશનલ કંપનીઓ હોય, મોટી મોટી કંપનીઓ. અને સાહેબ એમાં છે ને મેક્સિમમ પૈસા કમાવાની કોઈ મર્યાદા નથી. નહીં, મેક્સિમમ નથી હો ભાઈ. એ તમારી આવડત ઉપર છે, તમારી સ્કિલ ઉપર છે. બરાબર? આમ જોવો સાહેબ, ઓલ ઇન્ડિયા રેન્ક આવ્યો હોય ને, ઓલ ઇન્ડિયા રેન્ક, તો પ્રથમ પ્રયત્નમાં જો પાસ થયું તો સાહેબ 15 લાખ થી 25 લાખ સુધી વાર્ષિક ઊંચું પેકેજ, એટલે કે મહિને 2 લાખ. જો તમે કોઈ મલ્ટીનેશનલ કંપનીમાં જોડાવ છો તો બરાબર સાહેબ. યસ. અને સાહેબ અનુભવના આધારે 2 થી 4 વર્ષનો અનુભવ એટલે આરામથી 12 થી 18 લાખ કમાઈ શકે. બહુ સિમ્પલ વસ્તુ છે સાહેબ. પેલા સીએ નું ભણવામાં પ્રોપર ધ્યાન આપો. અને 5 થી 5.5 વર્ષનો આખો કોર્સ છે. 3 લેવલ આવે. બરાબર? આવશે આગળ આવશે 3 લેવલ આવશે. એના વિશે આપણે ચર્ચા કરશું. એ 3 પડાવ છે. અમે નાના હતા ને ત્યારે હાતિમની સિરિયલ આવતી, એમાં તમને ખબર હોય 7 પડાવ આવતા. એમાં હાતિમ હોય ને, એના જેને લલવાવાના હોય એનું નામ જાસ્મીન હોય. બરાબર? જાસ્મીન ના બાપાને જાદુઈ શક્તિએ બરફ બનાવી દીધા હોય. અને પછી હાતિમ ના ઘરવાળીના એટલે હાતિમ ના હાહરા ભાઈ, હે, અને હાહરા ને બરફમાં જમાઈ દીધા હતા. બરફ ઓગાળવાનો હતો તો જમાય તો ભાગવું જ પડે કે નહીં. અને એના માટે ટફ સમસ્યા શું હતી ખબર? 7 દરવાજા પાર કરીને જવાનું હતું, 1 by 1. અને એ હાતિમને તો સાહેબ કેટલી મુશ્કેલ પરીક્ષા, 7 પડાવ પાર કરવા. આપણે તો ખાલી 3 જ છે. 3 પડાવ એટલે હાતિમ જેવું અઘરું કામ નથી કરવાનું આપણે. બરાબર ને? એના કરતા ઈઝી. ને સાહેબ નોકરી ઉપરાંત સ્વતંત્ર કન્સલ્ટન્સી પણ તમે શરૂ કરી તમને વાત કરી ને નોકરી. જેમ તમારો અનુભવ વધશે એમ તમારો પગાર વધવાનો છે. રેડી? જેમ તમારો અનુભવ વધશે એમ તમારો પ્રોફિટ પણ વધવાનો છે. રેડી? જો પ્રાઇવેટ કરો તો પ્રોફિટ વધે, નહીતર પગાર વધે.
તમારી ઈચ્છા, તમારે શું કરવું છે. ત્યાર પછી સાહેબ ફી કેટલી હોય, સીએ કરવા માટે ફી કેટલી હોય છે? રેડી? તો અહીંયા આપણે કીધું સાહેબ 3 સ્તરમાં વહેંચાયેલું છે, ફાઉન્ડેશન, ઇન્ટરમીડિયેટ અને ફાઇનલ. આ 3 સ્તર. રેડી? ત્રણેયના સાહેબ ઓનલાઈન અને ઓફલાઈન ક્લાસ તમારી અનુકૂળતા મુજબ તમે કોઈ પણ જગ્યાએ રાખી શકો છો. અને છે ને દીકરાઓ, પહેલા જ હમણાં સરે કીધું ને કે આમાં કોઈ યુનિવર્સિટી નથી, કોઈ કોલેજ નથી. તમારે ICAI માં રજીસ્ટ્રેશન કરાવવું ને આપણા આસપાસના વિસ્તારોમાં જ્યાં સારા કોચિંગ ક્લાસ ચાલતા હોય એ તમે જોઈન કરી શકો છો, ઓનલાઈન હોય કે ઓફલાઈન. સાહેબ ફાઉન્ડેશન ની કોચિંગ અંદાજિત છે હો ભાઈ, આ અંદાજિત છે 10,000 થી 50,000 અને ઇન્ટરમીડિયેટ ની 35,000 થી 1 લાખ સુધીની હોય છે. આ જે ફી છે એ કેવી છે? અંદાજિત. આની ઉપર કોઈ મોહર લગાડવામાં આવતી નથી. અને સાહેબ અંતિમ એટલે કે ત્રીજું જે સ્ટેજ છે ફાઇનલ વાળું, એની કોચિંગની ફી 45,000 થી શરૂ થઈ અને ઓફલાઈનમાં 1,20,000 સુધી પણ લે છે. તમારી સ્થાનિક પરિસ્થિતિ કેવી છે, ઓફલાઈન લ્યો છે કે ઓનલાઈન, એના મુજબ આમાં ફેરફાર થઈ શકે છે. અને અહીંયા જેમિસ સરે છે ને વાતમાં તમને એક વસ્તુ કહી દીધી, કદાચ ખબર તમને ના પડી હોય તો, કે જેમિસ સર એવું કહેવા માંગે છે કે સીએ ના 3 પડાવ છે. એક પહેલો પડાવ છે ફાઉન્ડેશન, બીજો પડાવ છે ઇન્ટરમીડિયેટ અને ત્રીજો પડાવ છે ફાઇનલ. બાળકો, ફાઉન્ડેશન છે ને બેઝિક ટેસ્ટ છે કે તમે સીએ માં ચાલશો કે નહીં આગળ એમ નક્કી થાય. પછી એન્ટ્રન્સ એક્ઝામ બરાબર. પછી જેવી તેવી નથી હો. પછી એન્ટ્રન્સ એક્ઝામ એમાં કેટલા વિષય આવે ને કઈ લેંગ્વેજ આવે એ હું કહેવાનું. યસ, એબ્સોલ્યુટલી. અને ઇન્ટરમીડિયેટ છે ને દીકરાઓ, એમાં ભણવાની સાથે સાથે તમારે સિનિયર જે સીએ બની ગયા છે એના અંડરમાં ઓફિસમાં જઈને ઇન્ટર્નશિપ કરવાની છે, એટલે કે સીએ નું કામકાજ શીખવાનું. અને ઈ એક્ઝામમાં 2 ગ્રુપ આવે, ગ્રુપ A અને ગ્રુપ B ઇન્ટરમીડિયેટ. બરાબર? ઈ તમે પાસ કરો પછી તમે આવો ફાઇનલ. અને સાહેબ એક વખત ફાઇનલ ક્લિયર થઈ ગયું ને એટલે આખી લાઈફ જીંગા લાલા હો. પછી કઈ ઘટે એસી માં ઓફિસમાં એસી નીચે કામ કરવાનું આખી જિંદગી, આમ જો બેઠા બેઠા પૈસા છાપવા. ગજબ મારા ભાઈ. રેડી ને સાહેબ? અંદાજિત 4 થી 5 વર્ષ થાય ત્યાં સુધીમાં અંદાજિત છે હો ભાઈ 2 લાખ થી 3 લાખ સુધીનો ઓફલાઈન માં જતા હોય તો. અને સૌથી અફોર્ડેબલ કોર્સ અને સૌથી વેલ્યુએબલ કોર્સ. આવી ઓફર એકેય કોર્સમાં કોમર્સમાં નથી ભાઈ, કે જે ફી ની બાબતમાં અફોર્ડેબલ હોય પણ સીએ બની ગયા પછી એટલો ગજબ. સાહેબ આ ફીસ ની વાત થઈ. હવે કયા સબ્જેક્ટ આવે ને કઈ લેંગ્વેજમાં આવે એની આપણે વાત થોડી કરીએ છીએ. રેડી? તો સૌપ્રથમ સાહેબ સીએ ઇંગ્લિશમાં, હિન્દીમાં અને સાહેબ ગુજરાતી માધ્યમના વિદ્યાર્થી મિત્રોને પણ અંગ્રેજીમાં જ આપવાની રહેશે. 2 ભાષામાં આવશે. ખાસ તો બાળકો ઇંગ્લિશ મીડિયમ, બરાબર? મોસ્ટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઇંગ્લિશ મીડિયમમાં સીએ કરતા હોય છે. ઇંગ્લિશ મીડિયમમાં સીએ કરતા. આપણે બધા ગુજરાતી છીએ અને ગુજરાતી વાળાએ ઇંગ્લિશ મીડિયમમાં જ સીએ કરવાનું છે. જેટલા સીએ ગુજરાતમાંથી બન્યા ને એ બધા આમ જો ઘણા છે ને આઈ બીક હોય કે સર અમે ગુજરાતી માધ્યમમાં ભણ્યા છીએ તો અમે ઇંગ્લિશ મીડિયમમાં સીએ આવશે કેવી રીતે ટેકલ કરશું. તમે થઈ જાય ભાઈ કરજો, થઈ જાય. અને મોટા ભાગના જેટલા પણ સીએ છે ને ગુજરાતી માધ્યમમાંથી સીએ બન્યા છે. વધારે પડતો રેશિયો એટલે એ કઈ મૂંઝાવાનું નથી ભાઈ. તમે રેડી ને સાહેબ? ધોરણ 11-12 માં એકાઉન્ટ OCM એટલે જ અમે 2 આવ્યા છીએ. રેડી? મૂળભૂત ખ્યાલોમાં સીએ ના નવા અભ્યાસક્રમમાં સાહેબ સીધો જ ફાયદો થાય. કારણ કે 11 અને 12 નું જે અકાઉન્ટિંગ છે એ બેઝિક અકાઉન્ટ છે. બેઝિક, એ સૌપ્રથમ પેલું જે સ્ટેજ આવે ને એમાં કામ આવે. એટલે સીએ ના ફાઉન્ડેશન માં તમને અકાઉન્ટિંગ નો બેઠો ફાયદો થવાનો. બેઠો સાહેબ 11-12 નું એકાઉન્ટ પાકું કરી નાખજો ઇંગ્લિશ મીડિયમ ની અંદર. અને ઇંગ્લિશ મીડિયમ ની અંદર એ પાકું ગુજરાતીમાં કોન્સેપ્ટ ક્લિયર હોય એટલે એ જે ગુજરાતી વર્ડ્સ છે ને એનું છે ને ઇંગ્લિશ જ કરવાનું છે, બીજું કાંઈ અઘરું છે નહીં. રેડી? ત્યાર પછી સાહેબ આ તો થયું પહેલા સ્ટેજ ની વાત. પછી બીજું સ્ટેજ આવે છે સાહેબ ફાઉન્ડેશન. 4 વિષયો હોય છે. 4 વિષયો. અને એમાં 11-12 કોમર્સમાં જો તમે પ્રોપર ધ્યાન રાખ્યું
તો તમે બહુ સારી રીતે આ વિષયોને ટેકલ કરી શકશો હે ને. કારણ કે 11-12 કોમર્સ ઈ કોમર્સનો પાયો છે. ઘણા એમ કે 12માનો પાયો નથી, કોમર્સનો પાયો છે. એટલે જ તો તમને એનો ફાયદો સીધો ક્યાં દેખાવાનો છે? સીએ માં દેખાવાનો. Yes. અને સાથે સાથે હમણાં વાત કરી ને ઇન્ટર્નશિપ, તો જો Yeah. જેવા તમે ઇન્ટરમીડિયેટ માં એન્ટર થાવ છો, હમણાં ન કીધું કે હાતિમને 7 પડાવ પાર કરવાના હતા, આપણે 3 જ કરવાના છે. એમાં પહેલું પડાવ પાર કરીને ઇન્ટરમીડિયેટ માં જાવ એટલે સિનિયર સીએ જે બની ગયા છે એના અંડરમાં તમે પ્રોફેશનલ અભ્યાસ શરૂ થશે, બરાબર. અને ત્યાં તમારે પ્રેક્ટિકલી શીખવાનું પણ રહેશે. અને Yes. હમણાં વાત થઈ કે ભાઈ ઇન્ટરમીડિયેટ માં 2 ગ્રુપ આવશે અને ફાઇનલ માં પણ 2 લેવલ એટલે કે 2 ગ્રુપ આવશે. આવી રીતે જેવા ઇન્ટરમીડિયેટ માં જશો ને એટલે તમારે લો, મર્કન્ટાઇલ લો અને આવી રીતે અલગ અલગ કાયદાઓ પણ લો પણ તમારે ભણવા પડશે કે કઈ રીતના તમે ટેક્સ બચાવી શકો છો, કઈ રીતના તમે ખર્ચાઓ કરી શકો છો, ખર્ચા સમજી જાજો. સમજી ગયા ને? સમજ ગયા ને? નહીં સમજ્યા? રેડી. અને ત્યાર પછી સાહેબ ગુજરાત અને ઇન્ડિયામાં કઈ કઈ જગ્યાએ, તો કે સાહેબ ભારતમાં સીએન સર્ટિફિકેટ આપતી એકમાત્ર સંસ્થા છે ICAI. રેડી ને? આમ જો એકમાત્ર સત્તાવાર સંસ્થા કોની પાસે છે? ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા. ચાહે તમે અમદાવાદમાંથી સીએ કરો, સુરતમાંથી કરો કે વડોદરામાંથી કરો કે જ્યાંથી કરો, ગમે ત્યાંથી કરો, બરાબર. એક જ ઇન્સ્ટિટ્યૂટ છે ICAI જે તમને સીએ ની ડિગ્રી આપે ને એક વખત તમને ગમે એ શહેરમાંથી ગમે એ રાજ્યમાંથી ડિગ્રી મળી જાય, તમે આખા ભારત દેશમાં ગમે ત્યાં કામ કરી શકો. તમે ઓનલાઈન કે ઓફલાઈન કે ગમે ત્યાં કામ કરી શકો. તો તમારા શહેરની અંદર સીએ ઇન્સ્ટિટ્યૂટ હોય ત્યાં તમે જોડાઈ શકો છો. ત્યાર પછી વાત કરીએ તો લાસ્ટ ઓકે કે સાહેબ તક કેવી છે? જો ભાઈ તક છે ને બહુ જોરદાર છે. જબરજસ્ત. ભારત દેશ છે ને અત્યારે ખૂબ હરણફાળ ગતિએ ડેવલપ થઈ રહ્યો છે. ગજબ. અને હરણફાળ ગતિએ ડેવલપ ત્યારે થાય જ્યારે બિઝનેસ, ઉદ્યોગ અને ધંધાનો વિકાસ થઈ રહ્યો. અને યાદ રાખજો દીકરાઓ, બિઝનેસ, ઉદ્યોગ અને ધંધાનો વિકાસ થાય એટલે સીએ ની ડિમાન્ડ વધે અને વધે. કારણ કે મોટા મોટા ધંધાના હિસાબો રાખવાના, એ લોકો ટેક્સની સલાહ સૂચનો આપવાના, એ લોકોના હિસાબોના ઓડિટ કરવાના, અઢળક તક છે ભાઈ. હે એટલે જો તમે સીએ વિચારતા હો ને તો આંખ બંધ કરીને કોર્સ કરવાનો છે. પણ લાસ્ટ બટ નોટ લીસ્ટ, જો તમે સીએ સિલેક્ટ કરો છો તો તમારી પાસે નંબર 1 મહેનત કરવાની ધગશ હોવી જોઈએ, બરાબર. નંબર 2 કન્સિસ્ટન્સી હોવી જોઈએ. અને નંબર 3 કે સીએ લીધું છે તો પૂરું કરીને જ જંપીશું, આ પ્રકારની ધીરજ તમારામાં હોવી જોઈએ. જો વચ્ચે ક્યાંય ધીરજ મતલબ ઘટશે તો સીએ છૂટી જાય ભાઈ, વાર લાગશે નહીં. અને એક મફતમાં ફ્રી એડવાઇસ આપું છું કે તમે સીએ કરો ને તો સાથે ગ્રેજ્યુએશન નો કોર્સ રાખશો. ઉદાહરણ તરીકે બીકોમ. બીકોમ સાથે સાથે લઈ લેવાનું ને તો તમારી કરોડરજ્જુ બનીને ઊભું રહેશે. સીએ માં ભલે 5 વર્ષ લાગશે પણ 3 વર્ષમાં તમે ગ્રેજ્યુએટ બની જશો. અને બીકોમ નો કોર્સ છે ને દીકરો, એમાં સીએ અને બીકોમ આમ પેરેલલ જેવું આવશે. સરખા જેવું જ હશે. 100% સીએ માં આપવાનું અને બીકોમ ની પરીક્ષા આપશો ને તોય તમે પાસ. તમે સીએ ની તૈયારી કરો ને એટલે તમારું બીકોમ ની તૈયારી થઈ ગઈ એમ જ માનો, બરાબર. એટલે જો અને એક સાથે 2 ડિગ્રી અલાઉડ હવે છે, પેલા નહોતી. એબ્સોલ્યુટલી છે. અને જો કોઈ એમ કહેતું કે અલાઉ એટલે છે કારણ કે સીએ નું ઇન્સ્ટિટ્યૂટ છે અને બીકોમ કરવા માટે યુનિવર્સિટીમાં જવું પડે એટલે એ બધું શક્ય છે. અને જો કોઈ એમ કહેતું હોય કે સીએ બહુ અઘરું છે, બહુ ટફ છે, ઓછું રિઝલ્ટ આવે છે, દીકરાઓ જો આ માન્યતાઓ છે. તમારામાં મહેનત કરવાની તાકાત છે અને તમે ધારો છો કે શામ દામ દંડ ભેદ, હું 5 વર્ષ હવનમાં કેમ બીડું હોયમું હોય એમ 5 વર્ષ જિંદગીના તમે આમાં હોમી દેશો. બધા ફંક્શનો ભૂલી જાઓ, બધા ભાઈબંધ દોસ્તાર મિત્રો સાથે ગપ્પાબાજી મારવા માટેનો સમય ભૂલી જાઓ, માત્ર ચોપડા સિવાય કઈ નહીં દેખાય ને તો અવશ્ય તમે સીએ કરશો અને પછીની આખી જિંદગી. અને ઘણાને એવું થાતું છે કે સાહેબ તમે બે આટલું બધું તમને ઇકો બીએ ને એકાઉન્ટ આવડે છે તો તમે સીએ કેમ નથી થયા? રેડી? તો સાહેબ હું એક વિષયમાં પારંગત છું પણ મને બીએ કે ઇકો કે નથી આવડતું, સ્ટેટ સાહેબ છે તો સાહેબને 2 વિષય આવડતા હોય, ત્રીજો વિષય નો આવડતો હોય. રેડી? પણ તમે અમારા કરતા ટોપર જુઓ, તમને બધા વિષય અત્યારે હાલ આવડે છે એટલા માટે હું સીએ નથી થયો. ઘણા દીકરાઓ અમે જ્યારે ભણતા ને ત્યારે અમારી પાસે એવું ગાઈડન્સ કોઈ આપનાર નહોતા, એવું અમને ખબર નહોતી. ઘણી વાર તો અમને ખબર નહોતી કે આવા કોર્સ હોય. અત્યારે કે તમે દીકરાઓ કેટલા બધા નસીબદાર છો કે તમારી પાસે જુદા જુદા કોર્સિસ નું નોલેજ છે. જો નોલેજ છે ને તો એ નોલેજ નો લાભ લઈને એમાં જંપ લાવો
અને ખંતથી કામ કરો. અવશ્ય સીએ Yes. બનશો અને સીએ બની જાઓ એટલે અમને ભૂલતા નહીં. અવશ્ય અમારી એકવાર મુલાકાત લેજો. અને જેટલા પણ બાળકો અહીંયા જોડાયા છે, સાહેબ તમને જેવી રીતે સીએ બનાવવાના પ્રયત્નો કરીએ છીએ એવી જ રીતે અમે વિદ્યાકુલના ટોપર બેચના માધ્યમથી જે લોકો હાલ 11 અને 12માં કોમર્સમાં અભ્યાસ કરવાના છે એને પણ અમે સીએ, બીબીએ, MBA, BCA બધાના વિડીયો પણ આવવાના છે. અમે એ લોકોને પુશઅપ કરવાના છીએ. તો તમને જો આનાથી ફાયદો થયો હોય તો આ વિડીયોને શેર કરજો, બરાબર ને? અને ચેનલને જો સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી દેજો. ફરીથી મળીશું બાળકો નવા કોર્સ સાથે, બરાબર ને જેમિસ સર? યસ, નવા કોર્સ સાથે. એ પછી BBA હોય, BCom હોય, BCA હોય કે એવા ઘણા બધા કોર્સ છે. બધાના વિડીયોઝ આપણી આ ચેનલમાં આવવાના છે. સબસ્ક્રાઇબ કરી રાખજો. ત્યાં સુધી રજા લઈએ છીએ. જય હિન્દ, જય ભારત.